પરીક્ષામાં ગેરરીતિ અને નકલને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણયને ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ આવકાર્યો છે। ધારાસભ્યએ જણાવ્યું કે જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ કરનાર સામે કડક કાર્યવાહી માટે 2026ના સુધારા બિલમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે। નકલ સહિતની ગેરરીતિ કરનારા સામે ગુનેગારો સામે કડક સજા અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈનો ઉલ્લેખ કરતા તેમણે આ નિર્ણયને દેશના મહેનતુ વિદ્યાર્થીઓના હક અને ભવિષ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો। પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા જળવાય અને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળે તે દિશામાં આ નિર્ણય ઐતિહાસિક હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું। જે આપણા બાળકોના ભવિષ્ય સાથે છેડા કરતા હતા, મોદીજીની ગેરંટી એટલે આ કામ પૂરું થવાથી ગેરંટી આ ફાયદો ભારતના યુવાનોની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની રક્ષા કરશે। આ એક કાયદો જ્યારે પસાર કર્યો ત્યારે મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિદ્યાર્થીનું ભવિષ્ય ખૂબ સારું થાય એના માટે જે પ્રયાસો કર્યા છે એ બદલ માનની આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।